હેલો ફ્રેન્ડ્સ, આપણે પ્રીવિયસ યુનિટમાં શું જોયું? યુએન યુનાઇટેડ નેશન્સ એનું કેમ એનું એસ્ટાબ્લિશિંગ થયું તો કે સેકન્ડ વર્લ્ડ વોર પછી પીસ માટે. અને પેલા 50 કન્ટ્રીઝ હતા અને નાવ કેટલા કન્ટ્રીઝ છે? 193. અને એના જે ઓબ્જેક્ટિવ છે અચીવ કયા ઓબ્જેક્ટિવ છે એના વિશે આપણે જોયું. હવે આપણે ન્યૂ સ્ટાર્ટ કરીએ, પણ એની પહેલા શું કરવાનું? ડેટ નામ રોલ નંબર લખી નાખવાનો. હવે આપણે સ્ટાર્ટ કરીએ. To achieve the above aims, the member nations of the UN have resolved to follow the following principles. ઉપરોક્ત આપણે પહેલા જે એના ઓબ્જેક્ટિવ જોયા ને, ઓબ્જેક્ટિવ એટલે શું? એમ્સ. એને અચીવ કરવા માટે આ મેમ્બર નેશન જે છે યુએન ના, એને નીચેના ફોલો પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંત, નીચેના પ્રિન્સિપલ્સ ને ફોલો કરવાના છે. કોને? યુનાઇટેડ નેશન્સ ના જે મેમ્બર કન્ટ્રીઝ છે, મેમ્બર નેશન્સ છે, એ બધાએ શું કરવાનું છે? ફોલો. તો કે નીચેના પ્રિન્સિપલ્સ ને. શેના માટે? એ લોકોએ જે ઓબ્જેક્ટિવ્સ આપ્યા છે, પીસ રે, લોકોને વોર થી બચાવવું, લોકોના કલ્યાણ માટે, લોકોને વેલફેર માટે વર્ક કરવું, ઇક્વાલિટી રાખવી, બિગ કન્ટ્રી એન્ડ સ્મોલ કન્ટ્રી વચ્ચે આ બધું જ થાય, બરાબર? એના માટે થઈને એ બધું જ મળી શકે. એના માટે થઈ અને આ કન્ટ્રીઝે બધાએ નીચેના સિદ્ધાંતોને, નીચેના પ્રિન્સિપલ્સને ફોલો કરવાના છે. પહેલું શું છે? To practice tolerance and live together in peace with one another as good neighbors. સહિષ્ણુતાની પ્રથા. ટોલરન્સ એટલે કે સહિષ્ણુતા, સહન શક્તિ, બને તેટલું સહન કરવાનું. પછી ટુગેધર ઇન પીસ, એકબીજાની સાથે શાંતિથી રહેવાનું. સહિષ્ણુતાની પ્રથા અને ગુડ નેબર, સારા પડોશી. બે પડોશી હોય તેમની વચ્ચે નાની નાની વાત ઉપર ઝઘડા થાય તો આપણી સોસાયટીમાં શાંતિ રહે ના રહે. તો એવી જ રીતે અહીંયા પણ એક ગુડ નેબર તરીકે, નેબરનું કામ શું? એકબીજાને સમય આવે હેલ્પ કરવાનું. તો એક ગુડ નેબર તરીકે રહેવાનું અને ટોલરન્સ જાળવવાનું. જ્યાં જરૂર પડે ત્યાં જ વધારે આપણે સામે અટેક કરવાનું. બને ત્યાં સુધી ટોલરન્સ આપણે જાળવવાનું. અને એકબીજા સાથે કેવી રીતે રહેવાનું? પીસફુલી. કેવી ભાવનાથી? પીસ એટલે કે શાંતિની ભાવનાથી, બ્રધરહુડ ફિલિંગથી, ભાઈચારાની ભાવનાથી આપણે બીજા કન્ટ્રીની સાથે રહેવાનું, ગુડ નેબર બનીને. પછી શું છે? નંબર 2, ટુ વર્ક ટુગેધર ટુ મેન્ટેન ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી. આંતરરાષ્ટ્રીય, ઇન્ટરનેશનલ શું? આંતરરાષ્ટ્રીય. પીસ એટલે કે શાંતિ અને સિક્યુરિટી એટલે કે સુરક્ષા કે સલામતી. ટુ વર્ક ટુગેધર, સાથે મળીને. મેન્ટેન એટલે કે જાળવવું. શેના માટે સાથે મળીને કામ કરવાનું છે? તો કે ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટીને મેન્ટેન કરવા માટે ટુગેધર વર્ક કરવાનું છે. કોને? યુનાઇટેડ નેશન્સ ના જે બધા જ નેશન્સ છે એની સાથે કનેક્ટેડ, બધા જ કન્ટ્રી એકબીજાની સાથે કેવી રીતે જવાનું છે? તો કે ટોલરન્સ થી અને પીસફુલી રહેવાનું છે. અને એકબીજાને શું માનવાના છે? એકબીજાના ગુડ નેબર્સ. બીજું શું છે? એકબીજાની સાથે વર્ક કરવાનું છે. ટુ મેન્ટેન ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી. કોને આવું કરવાનું છે? યુએન. શું મેન્ટેન કરવાનું છે? ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી. અને એના માટે શું કરવાનું છે? એકબીજાની સાથે મળીને વર્ક કરવાનું છે. પછી નંબર 3, ટુ રિફ્રેન ફ્રોમ એની થ્રેટ ઓર યુઝ ઓફ ફોર્સ. રિફ્રેન, કોઈ પણ પ્રકારનું કોઈ એક કન્ટ્રી બીજા કન્ટ્રીને ધમકી આપતું હોય કે અમે તો તમારી ઉપર અટેક કરશું ને એટમ બોમ્બથી અટેક કરશું ને, આવી બધી ધમકી આપતું હોય તો એનો ઉપયોગ દૂર કરવું. જે કન્ટ્રી એવી રીતે કરતું હોય એ કન્ટ્રીને યુએન કહે છે કે તમે આવી રીતે ના કરો ને કેવી રીતે રહ્યો? પીસફુલી. ટુ રિફ્રેન ફ્રોમ એની થ્રેટ ઓર યુઝ ઓફ ફોર્સ. એક બીજા કન્ટ્રી ઉપર ફોર્સનો યુઝ નહીં કરવાનો. થ્રેટ એટલે કે ધમકી ન આપવી. આવું બધું જ યુએન પોતાના સાથે કનેક્ટેડ બધા જ કન્ટ્રીઝને સમજાવે છે. પછી છે ટુ વર્ક ટુગેધર ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ એડવાન્સમેન્ટ ઓફ ઓલ પીપલ્સ ઓફ ધ વર્લ્ડ. ટુ વર્ક ટુગેધર. એક તો કેમ ટુગેધર ભેગા થઈને વર્ક કરવાનું? તો કે ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટી માટે. પછી બીજું કેમ એકબીજાની સાથે મળીને વર્ક કરવાનું? તો કે ઇકોનોમિક એન્ડ સોશિયલ એડવાન્સમેન્ટ ઓફ ઓલ પીપલ ઓફ ધ વર્લ્ડ. તો કે આખી દુનિયાના બધા જ લોકોની આર્થિક, ઇકોનોમિક એટલે શું? આર્થિક રીતે એમને આમ પૈસાની રીતે કોઈ તકલીફ ન પડે. અને સોશિયલ એટલે કે સામાજિક ડેવલપમેન્ટ, એનું સોશિયલ ડેવલપમેન્ટ થાય, પ્રગતિ મળે એ માટે થઈ અને લોકો બધા ભેગા મળીને કામ કરે છે. સોશિયલ ડેવલપમેન્ટ કેમ? તો કે અમુક જગ્યાએ જે રિમોટ એરિયા છે, મતલબ કે પછાત વિસ્તાર, રિમોટ એરિયાના લોકોને બધી જ પૂરતી જે સગવડતા છે એ મળતી હોતી નથી. તમે લોકો અહીંયા એજ્યુકેશન લ્યો છો તો એવું એજ્યુકેશન ક્યારેક એ લોકોને પણ મળતું નથી. એ બધી જગ્યાએ યુએન આવી રીતે કામ કરે.
પહેલા એક તો શેના માટે ટુગેધર વર્ક કરવાનું છે તો કે ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટી. બીજું શેના માટે વર્લ્ડના દરેક પીપલના ઇકોનોમિક એન્ડ સોશિયલ એડવાન્સમેન્ટ થાય એના માટે થઈ અને બધાએ સાથે મળીને વર્ક કરવાનું છે. યુનાઇટેડ નેશન સાથે કનેક્ટેડ હરેક કન્ટ્રી દરેક લોકોની શાંતિ જળવાય, પીસ જળવાય, વર્લ્ડની સિક્યોરિટી જળવાય, એ ઉપરાંત પછી બધા જ લોકોની ઇકોનોમિક એન્ડ સોશિયલ એડવાન્સમેન્ટ થાય, બધાનું ડેવલપમેન્ટ થાય એના માટે યુએન વર્ક કરે છે. પછી છે ધ યુએન ફ્લેગ, સંયુક્ત રાષ્ટ્ર ધ્વજ. આપણા કન્ટ્રીનો ફ્લેગ છે ને એ રીતે યુએન નો પણ આ ફ્લેગ છે. ઇટ ઇઝ અ મેપ ઓફ ધ વર્લ્ડ સરાઉન્ડેડ બાય અ wreath of olive branches symbolizing peace. ઓલિવ ટ્રી છે ને એ પીસ નું સિમ્બોલાઇઝ કરે, બરાબર. તો આ વર્લ્ડ મેપ છે અને એની આજુબાજુ રીત એટલે કે આમ રીત એટલે કે માળો, રીત એટલે કે માળો, એનું આખી રીતથી ઘેરાયેલું હોય. તમે બધા ટીવીમાં જોતા હશો 26 જાન્યુઆરી ને એની ઉપર જ્યાં જ્યાં બધા સોલ્જર્સ શહીદ થયા હોય એ લોકોને આખી આખી આમ એક ફૂલ ના હોય બટ આખી આખી રીત હોય આમ રાઉન્ડ શેપમાં, એ ત્યાં મૂકે એ લોકોનું જ્યાં ઓલું હોય જ્યાં એનું શહીદ સ્થાન ત્યાં. આમાં પણ એવી જ રીતનું, બરાબર. મેપ ઓફ વર્લ્ડ સરાઉન્ડેડ બાય અ wreath of olive branches symbolizing peace. વર્લ્ડ મેપ અને એની આજુબાજુ શું છે? ઓલિવ બ્રાન્ચીસ. On the flag is the UN emblem in white center on a light blue ground. પછી શું છે? ધ્વજમાં પાછળ આછો વાદળી રંગ. ધ્વજનો જે બ્લેક કલર છે એ કેવો છે? આછો વાદળી, લાઇટ બ્લુ, અને મધ્યમાં સફેદ સંયુક્ત રાષ્ટ્રનું પ્રતીક છે. વચ્ચે આ જે લાઇનિંગ છે એ શું છે? સંયુક્ત રાષ્ટ્રનું પ્રતીક છે. અને ઉપર આખા વર્લ્ડનો મેપ છે. આજુબાજુ રીત છે કયા ટ્રીની? ઓલિવ ટ્રીની. ઓલિવ ટ્રી શેના માટે ફેમસ છે? શેનો સિમ્બોલ છે? તો કે સિમ્બોલ ઓફ પીસ, બરાબર. શું છે? યુએન ફ્લેગ. યુએન ફ્લેગ નો માં શું છે? બેકગ્રાઉન્ડ કેવા કલરનું? આ લાઇટ બ્લુ. આજુબાજુ રીત કયા ટ્રીની? ઓલિવ ટ્રી. ઓલિવ ટ્રી શેનું સિમ્બોલાઇઝિંગ કરે છે? પીસનું. વચ્ચે શું છે? વર્લ્ડ મેપ અને વ્હાઇટ કલરનું યુનાઇટેડ નેશન્સનું એક સિમ્બોલ એની ઉપર આવેલું છે. પછી છે એની ઓફિશિયલ લેંગ્વેજીસ. કોઈ પણ એક જે સંસ્થા હોય, બરાબર, એની ઓફિશિયલ લેંગ્વેજીસ હોય કે ત્યાં આ લેંગ્વેજનો યુઝ થશે, આ લેંગ્વેજમાં બોલવાનું, વર્ક એ લેંગ્વેજમાં થાય. તો કઈ કઈ લેંગ્વેજ છે? ઇંગ્લિશ, ચાઇનીઝ, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ એન્ડ અરેબિક આર ધ 6 ઓફિશિયલ લેંગ્વેજીસ ઓફ યુએન. કઈ કઈ છે? કેટલી કુલ ઓફિશિયલ લેંગ્વેજ છે યુએન ની? 6. કેટલી? 6. ફર્સ્ટ કઈ? ઇંગ્લિશ, સેકન્ડ ચાઇનીઝ, થર્ડ ફ્રેન્ચ, ફોર્થ રશિયન, 5 સ્પેનિશ એન્ડ 6 અરેબિક. ઇંગ્લિશ, ચાઇનીઝ, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને અરેબિક. કેટલી કુલ ઓફિશિયલ લેંગ્વેજ? 6. ઇંગ્લિશ, ચાઇનીઝ, રશિયન, ફ્રેન્ચ, સ્પેનિશ એન્ડ અરેબિક. ક્યાંની? યુએન ની. કઈ લેંગ્વેજ? ઓફિશિયલ લેંગ્વેજ. ટોટલ કેટલી છે? 6. ફરીથી આપણે લર્ન કરેલી 6 લેંગ્વેજ. ફર્સ્ટ કઈ? ઇંગ્લિશ, સેકન્ડ કઈ? ચાઇનીઝ, થર્ડ ફ્રેન્ચ, ફોર્થ રશિયન, ફિફ્થ સ્પેનિશ એન્ડ 6 અરેબિક. પછી ઓર્ગન્સ ઓફ ધ યુએન, સંયુક્ત રાષ્ટ્રના અંગો. ઓર્ગન્સ એના યુએન માં બીજી કઈ કઈ સાથે એની સાથે કનેક્ટેડ બધી સંસ્થા છે? ધ ફોલોઈંગ આર ધ 6 ઓર્ગન્સ ઓફ ધ યુએન. યુએન ની ટોટલ કેટલા અંગો છે? અલગ અલગ 6. ઓફિશિયલ લેંગ્વેજ કેટલી? 6. એના ઓર્ગન્સ કેટલા? ટોટલ 6. ફર્સ્ટ કયું છે? ધ જનરલ એસેમ્બલી. જનરલ એટલે શું? સામાન્ય. એસેમ્બલ એટલે વિધાનસભા. એની એક સામાન્ય સભા કે જ્યાં બધા જ યુએન કન્ટ્રીઝ આવે, ભેગા થાય અને વર્લ્ડની જે કરંટ સિચ્યુએશન હોય એના ઉપર ડિસ્કશન કરે. તો જનરલ એસેમ્બલી. પછી બીજું શું છે? ધ સિક્યુરિટી કાઉન્સિલ. કાઉન્સિલ એટલે કે પરિષદ, સુરક્ષા પરિષદ. એ શું કામ કરશે? તો કે બધા જ કન્ટ્રીઝની જે સિક્યોરિટી છે એના ઉપર એ લોકો ડિસ્કશન કરશે. પછી છે ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, એટલે કે આર્થિક અને સામાજિક પરિષદ. આગળ આપણે જોયું ને કયા પ્રિન્સિપલ ઉપર કામ કરશે? સાથે મળીને ટુગેધર વર્ક એના ઉપર કરશે તો કે દરેક પીપલનું, કન્ટ્રી વર્લ્ડની દરેક કન્ટ્રીના દરેક પીપલનું ઇકોનોમિકલી એન્ડ સોશિયલી ડેવલપમેન્ટ થાય એના માટે વર્ક કરશે. તો એના માટે પણ એમણે એક અલગથી કાઉન્સિલ બનાવી. કઈ? ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. પછી છે ધ ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. ટ્રસ્ટીશિપ એટલે શું? ન્યાસધારિતા પરિષદ. એ લોકો શું કરશે? ન્યાય બધા ઉપર ટ્રસ્ટ એક કન્ટ્રી બીજા કન્ટ્રી પર એના લગતું વર્ક કરશે. પછી છે નંબર 6. નંબર 5 ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ.
ન્યાય માટેની આંતરરાષ્ટ્રીય અદાલત. અમુક બે કન્ટ્રી વચ્ચેના જે કેસીસ હોય એ ક્યાં જશે? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં. અને લાસ્ટ છે ધ સેક્રેટરીએટ, સચિવાલય. એનું એક સચિવાલય છે, બરાબર. તો ઓફિશિયલ લેંગ્વેજ કેટલી? ટોટલ 6: ઇંગ્લિશ, ચાઇનીઝ, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને અરેબિક. એના ટોટલ ઓર્ગન્સ કેટલા? એ પણ 6. કયા કયા? ફર્સ્ટ કયું છે? ધ જનરલ એસેમ્બલી, સેકન્ડ સિક્યુરિટી કાઉન્સિલ, થર્ડ ધ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ કાઉન્સિલિંગ. જો આપણે ઉપરના પોઈન્ટ્સ જોઈએ એની ઉપરથી જોઈએ તો શું કરવાનું? તો કે બધા લોકોની સિક્યોરિટી જળવાય એના માટે ટુગેધર વર્ક કરવાનું. તેના માટે થઈને ધ સિક્યુરિટી કાઉન્સિલ, પણ બધા જ કન્ટ્રીઝ ભેગા થાય એના માટે શું છે? ધ જનરલ એસેમ્બલી. પછી સિક્યોરિટી માટે શું બનાવ્યું? સિક્યુરિટી કાઉન્સિલ. પછી યુનાઇટેડ નેશન સાથે કનેક્ટેડ વર્લ્ડની દરેક કન્ટ્રીના દરેક પીપલનું યોગ્ય રીતે એનું ઇકોનોમિકલ અને સોશિયલી ડેવલપમેન્ટ થવું જોઈએ એવો એમનો એક પ્રિન્સિપલ છે. એના માટે થઈને એમણે શું બને? કયું એક ઓર્ગન બનાવ્યું? તો કે ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. પછી શું છે? ધ ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, ન્યાય સત્તાધારિતા પ્રમાણિત પરિષદ. પછી છે ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. બે કન્ટ્રી વચ્ચે કોઈ પણ તકલીફ હોય એ ક્યાં જશે? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં. લાસ્ટ શું છે? ધ સેક્રેટરીએટ એટલે કે સચિવાલય. હવે આપણે એનો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ ડીપલી. શું છે? ધ જનરલ એસેમ્બલી. The General Assembly consists of delegates of all member nations. Each member nation has only one vote. The General Assembly meets once a year in the month of September. The General Assembly controls the budget of the UN and works for the maintenance of international peace and cooperation. Srimati Vijayalakshmi Pandit was the first woman president of UN General Assembly in 1953. જનરલ એસેમ્બલી શું છે? તો એમાં બધા જ મેમ્બર નેશનના બધા જ લોકો ભેગા થાય અને એ લોકોને ત્યાં એક વોટ કરવાનો એક રાઈટ આપેલો છે, બરાબર. અને એ શું કરે? દર યર એક વખત મળે. કયા મંથમાં? સપ્ટેમ્બર મંથમાં. કોણ? જનરલ એસેમ્બલી. જેટલા નેશન્સ યુનાઇટેડ નેશન સાથે કનેક્ટેડ છે એ બધા જ લોકો સપ્ટેમ્બર મંથમાં, દરેક યર સપ્ટેમ્બર મંથમાં ત્યાં બધા જ ભેગા થાય. એ શું કરશે? તો કે યુએન ના બજેટને કંટ્રોલ કરશે. આખા વર્લ્ડનું બધા જ કન્ટ્રીના દરેક પીપલનું ડેવલપમેન્ટ થાય એના માટે યુએન વર્ક કરતું હોય તો પૈસાની જરૂર પડવાની, તો બજેટનું મેનેજમેન્ટ કરવું પડે. તો જનરલ એસેમ્બલી શું કરશે? એના બજેટને કંટ્રોલ કરશે અને ઇન્ટરનેશનલ પીસ માટે થઈને એ વર્ક કરશે. અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વોઝ ધ ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ ઓફ ધ યુએન જનરલ એસેમ્બલી. ક્યારે? 1953માં. આપણે કેમ યાદ રાખવાનું? કારણ કે વિજયાલક્ષ્મી પંડિત વોઝ ઇન્ડિયન લેડી અને કોણ હતા? ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ. યુએન ના પહેલા એવા વુમન પ્રેસિડેન્ટ હતા. શું નામ હતું એમનું? વિજયાલક્ષ્મી પંડિત. અને કયા યરમાં? 1953માં. ઓકે, થેન્ક યુ.